પોરબંદરના ગોસાબારામાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક પરિવારના બે લોકોને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે અન્ય લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ગોસાબારામાં રહેતા બે પરિવારો વચ્ચે વાહન હટાવવા બાબતે મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષે 10 થી 12 લોકોને ઈજા થઈ હતી, ત્યારે એક પરિવારના ગફુરપુરના ઢીમર અને આસિયા ઢીમરને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બંને પરિવારના અન્ય સભ્યોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, ત્યારે પોલીસે તેઓના નિવેદનની તજવીજ હાથ ધરી છે. હું આસિયા ઇમરાન ગોસાબારાથી બોલું. અમે બધા અહીંયા ગોસાબારા રહીએ. ત્યાં મારા કાકા આવતા હતા ગામમાંથી, પોરબંદરથી બધા માલ સામાન લઈને. તે રસ્તામાં ગાડી પડી હતી તો મારા કાકાએ કીધું કે ભાઈ તમે હટાડો તો અમે નીકળી જઈએ. તે આવીને ગાળું દેવા માંડ્યા, નથી હટાડો. પછી ઝઘડું થયું બોલાચાલીમાં. પછી મારા કાકા એકલા હતા, એ 11-12 જણા હતા, બાયું અથવા માણસ. શબ્બીર અબ્દુલ, બિલાલ અબ્દુલ, દિલાવર અબ્દુલ, સિકંદર અબ્દુલ, આરિફ અબ્દુલ, રજાક શબીર, નજમા કાદર, સુગરા લરખા, સલમા અયુબ અથવા બધા 12 જણા, મરજીના હસન. 12-15 જણા મારા કાકાને એકલાને મારતા હતા. અમે બધા દોડીને મુકાવા ગયા. હું, મારો ભાઈ અલનૂર અને મારા ઘરવાળા ઇમરાન, અમે બધા મુકાવા ગયા ગફુરપુરના ને. એટલે બધા અમારા ઉપર તૂટી પડ્યા. જે હાથમાં આવતું હતું, કુવાડી, લાકડા, ધોકા, એનાથી અમારા ઉપર હુમલો કર્યો. ને એ કીધું કે તમને બધાને મારી જ નાખવાના છે. તમે કીધું આપણે એક કુટુંબના છે, મારી રાખીને તમે શું કરશો ને અમે પણ શું કરશું? અથવા તો એ માનતા નતા ને મારા કાકાને એકલાને ઘેરીને મારી નાખવાનું જ પ્લાન હતો. કેતા તો હતા અમને બી કઈ નીકળવાની હવે તો બીક લાગે ને આવા ઘા કરે તો કઈક તો અમને મારી બી નાખે, એનો નક્કી કહેવાય. તો એ લોકોનો મને એકને લાગ્યો, એક કાકાના દીકરાને લાગ્યો, એક ભાઈને લાગ્યો ને આ મારી કાકીને મૂળમાં લાગ્યો. ને મને આયા હાથમાં ટીકાના પાટુના ઘા કર્યા હતા. અહીંયા કુવાડીનો ઘા માર્યો હતો હાથમાં ને અહીંયા ધોકાનો ઘા માર્યો. અથવા મારી નાખવાનો પ્લાન હતો એ લોકોનો.